गुजरात की श्रीमती मुक्ताबेन डगली का मैं उल्लेख करूंगा, जिनको इसी वर्ष राष्ट्रपति भवन में पद्मश्री से सम्मानित करने का मुझे सुअवसर मिला। वे बचपन में ही अपनी आंखों की रोशनी खो देने के बावजूद उन्होंने अपना जीवन दूसरों के कल्याण में समर्पित किया। उन्होंने अनेक दृष्टिबाधित बेटियों के जीवन में प्रकाश फैलाया। अपनी संस्था के माध्यम से वह भारत के अनेक राज्यों की नेत्रहीन महिलाओं के जीवन में आशा की किरण फैला रही हैं। ऐसे नागरिक सही अर्थों में हमारे संविधान के आदर्शों को यथार्थ रूप देते हैं। वे राष्ट्र निर्माता कहलाने के हकदार हैं। मेरे प्यारे देशवासियों, गुजरात की मुक्ताबेन पंकज कुमार दगली की कहानी आपको प्रेरणा से भर देगी। खुद दिव्यांग होते हुए भी उन्होंने दिव्यांग महिलाओं के उत्थान के लिए जो कार्य किए, ऐसा उदाहरण मिलना मुश्किल है। चक्षु महिला सेवा कुंज नाम की संस्था की स्थापना कर वे नेत्रहीन बच्चों को आत्मनिर्भर बनाने के पुनीत कार्य में जुटी है। राज्य में नमूनेदार संस्थाओं 2-5 हशे, एमानी एक संस्था सुरेन्द्रनगर नी ये मुक्ताबेन ना नेतृत्व में विकास पामीने थयेली छे। देख्यानो देश भले लई लीधो, कलरवनी दुनिया अमारी छे। आ काव्य पंक्ति सेवा कुंजમાં ડગલેને પગલે સાર્થક થાય છે। પદ્મશ્રી મુક્તાબેન ડગલી અને પંકજભાઈ ડગલીનું સેવાયજ્ઞ 180 બાલિકા, કિશોરી, તરુણી, યુવતી, વિધવાઓ, મનોવિકલાંગ, પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રોશની લાવે છે। મોરબી, ઉમરગાંવ અને અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ડગલી દંપતી દ્વારા ચાલે છે સેવાયજ્ઞ। 800 પ્રજ્ઞાચક્ષુઓ માટે ચાલે છે સેવા સંસ્થા। અહીં ન માત્ર આશ્રય મળે છે, પોતાના પરિવારે ત્યજી દીધેલી દીકરીઓને શિક્ષણ, હુનર અને રોજગારીના માધ્યમથી આત્મનિર્ભર બનાવાય છે। 1-1.5 વર્ષના બાલિકાઓની સેવા, તેમના મળમૂત્ર સાફ કરવા, મનોવિકલાંગ પ્રજ્ઞાચક્ષુઓની સેવા કરતા મુક્તા દીદી મધર ટેરેસાથી કમ નથી। મુક્તા દીદીને પદ્મશ્રી મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર કલામ અને કોવિંદજીએ પણ રાષ્ટ્રીય મંચ પર ડગલી દંપતીની સેવાને પ્રણામ વંદન કર્યા છે। કાલી ઘેલી ભાષામાં બોલતા બાળકો, વિદ્યાર્થીઓને પંકજભાઈ અને મુક્તાબેન પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અવાજથી ઓળખી જાય। અહીં 180થી વધુ પ્રજ્ઞાચક્ષુ બાલિકાઓ, વિદ્યાર્થિનીઓ રહે છે, કારણ કે સમાજમાં જન્મથી અંધ હોય એવી બાલિકાઓને ખુદ તેમના મા બાપ પણ ઉછેર કરવા રાજી નથી હોતા। जिसका कोई नहीं उसका खुदा होता है એવું આપણે સાંભળ્યું છે। ઈશ્વરને હજુ કોઈએ જોયા નથી, પણ પ્રભુના પ્રતિનિધિ કે દેવદૂતના તમારે દર્શન કરવા હોય તો પદ્મશ્રી મુક્તા દીદી અને પંકજભાઈની મુલાકાત લેવી જોઈએ, કારણ કે આ દંપતી માત્ર અંધ અપંગ બાલિકાઓ, કિશોરીઓ, તરુણી, યુવતી, મહિલાઓની સેવાકુંજમાં માત્ર આશ્રય નથી આપતા, તેમને ભણાવી ગણાવી આત્મનિર્ભર બનાવે છે। દીકરીની જાતને કોઈ ઓછપ ન આવે એટલે પરણવા યોગ્ય દીકરીઓના મા બાપ બની તેમના લગ્ન કરાવે છે, કર્યાવર આપે છે અને તેમના પિયર એટલે કે સેવા કુંજમાં પણ રહેવા આવે છે। અમારા સાચા માતા પિતા તો મુક્તા દીદી અને પપ્પા એટલે પંકજભાઈ ડગલી જ છે। આવો સેવા કુંજની કરુણાસભર પરંતુ આપણા સમાજ જીવનને પ્રેરક અને પડકારજનક આ દંપતીની સેવાની દુનિયાની થોડી ઝલક મેળવીએ। હું જ્યારે ભણતી હતી ત્યારે મારી સાથેની જે બહેનો છે એમની બધી જે નાની મોટી મુશ્કેલીઓ છે, અને મારા 14 વર્ષની ઉંમરે એક પ્રસંગ એવો બન્યો કે એક બેનને નવી માં હતી, એને ખૂબ જ એને હેરાન કરતી, દુઃખી કરતી, તકલીફો આપતી। એના ઉપરથી મને એમ થયું કે મારે ભણી લીધા પછી આવી બહેનો માટે કંઈક કામ કરવું છે કે જ્યાં એને હંમેશા માટે આશરો મળી રહે, હંમેશા માટે એને પોતાના જીવનની કોઈ ચિંતા ન રહે, એવી એક સંસ્થા બનાવી છે। એવો મેં 14 વર્ષની ઉંમરે સંકલ્પ કરેલો। તો એ પ્રમાણે મારું શિક્ષણ પૂર્ણ થયું અને 1996માં અમે આ સંસ્થાની શરૂઆત અમારા ઘરમાં, અમારા પૈસે અને અમારી ઘરની ઘરવખરી હતી એના
ઉપયોગથી અમે 4 બહેનોથી આ સંસ્થાની શરૂઆત કરી. આજે ગુજરાતમાં અંધ ભાઈઓ બહેનોના શિક્ષણ અને પુનર્વસનના ક્ષેત્રે, સર્વાંગી વિકાસ ના ક્ષેત્રે મોરબી, અમદાવાદ, ઉમરગામ અને સુરેન્દ્રનગર ખાતે કાર્યરત છે. આજે આ સંસ્થા અંતર્ગત 800 અંધ ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે, જેમને રહેવું, જમવું, શિક્ષણ, મેડિકલ, પુનર્વસનની ટ્રેનિંગ સંપૂર્ણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ સુરેન્દ્રનગર અમારું બહેનો માટેનું યુનિટ છે. શરૂઆતમાં અમે આ બહેનો માટેનું જ કાર્ય શરૂ કરેલું. ત્યાર પછી અમે મોરબી, અમદાવાદ અને ઉમરગામ ખાતેની શાખાઓ શરૂ કરી. અહીંયા અત્યારે હાલ આ સંસ્થાની અંદર 200 અંધ દીકરીઓ અને માતાઓ છે. આ બહેનોને પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીના શિક્ષણની સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગમાં કોમ્પ્યુટર, પાર્લર, હેન્ડીક્રાફ્ટ, સંગીતમાં 8 વર્ષનો ડિગ્રી કોર્સ પણ કરાવવામાં આવે છે અને ધોરણ 12 પછી એને બી મ્યુઝ પણ કરાવવામાં આવે છે. અને સારી રીતે શિક્ષણ લીધા પછી આ કોમ્પિટિટિવ એક્ઝામ જે સરકારી નોકરીઓ માટે આપવાની હોય છે એની તૈયારી કરાવવામાં આવે છે, એ પરીક્ષાઓ અપાવવામાં આવે છે. અને આ સંસ્થાની દીકરા દીકરીઓ જે છે એ અત્યારે ગવર્મેન્ટના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં આશરે 470 જેટલા નોકરી કરી રહ્યા છે. એ ઉપરાંત આ જે દીકરીઓ છે એ અંધ છે, એમને રસોઈ ઘરકામ સહેજે ન આવડે, કારણ કે જોવાનો વિષય છે, જોયા વગર એને આવડે નહીં, એટલે એને હાથ પકડીને દરેક વસ્તુ શીખવવી પડે, અને જે બહુ જરૂરી છે. એટલે અમે જ્યારે 1984માં અમારા લગ્ન થયા એના પછી અમારા ઘરમાં અંધ દીકરીઓને રસોઈ ઘરકામની તાલીમ આપી અને લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને લોકોના સહયોગથી અમે 31 દીકરીઓના લગ્ન કરેલા. તો આજે આ દીકરીઓને અમે સોયમાં દોરો પોરવવાથી માંડીને તળવા સુધીની રસોઈ ઘરકામની તાલીમ આપી અને યોગ્ય રીતે ઘર ચલાવવા તૈયાર થઈ જાય પછી એના યોગ્ય મુહૂર્તો શોધીને લગ્ન કરતા હોઈએ છીએ. લગ્નની અંદર પણ અમને ઘણી બધી તકલીફ પડે છે. અત્યાર સુધીમાં અમે 244 દીકરીઓના લગ્ન કર્યા છે. અત્યારે છેલ્લા 5 વર્ષથી મુંબઈના એક દાતા કાંતિભાઈ મારુ ઉર્ફે ગીજુભાઈ લગ્નનો જેટલો પણ ખર્ચો થાય એ સંપૂર્ણપણે પોતે આપી રહ્યા છે. આ ઉપરાંત અંધ દીકરીઓની મિસ ગુજરાત 2006માં વિશ્વમાં સૌ પ્રથમવાર આ સંસ્થાએ શરૂ કરી અને અત્યારે આપણે અવારનવાર કરીએ છીએ. હજી વિશ્વમાં આનું પુનરાવર્તન થયું નથી. એ પ્રમાણે અંધ દીકરીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ, ભાઈઓ તો ક્રિકેટ રમતા હતા પણ બહેનો નહોતી રમતી, એટલે એમને 7-8માં આખા ગુજરાતમાં બધાને ટ્રેનિંગ પોતપોતાની સંસ્થામાં આપવાનું નક્કી કર્યું અને 2008માં વિશ્વમાં સૌ પ્રથમવાર 17 ટીમો સાથે અંધ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ અને જે અત્યારે દર વર્ષે આપણે કરીએ છીએ. ત્યાર પછી આ અંધ દીકરીઓ છે એમને આપણે સંસ્થામાં રસોઈ શીખવીએ છીએ પણ અન્ય સંસ્થાઓમાં એની તાલીમ રેગ્યુલર આપવામાં નથી આવતી. એટલે આ દીકરીઓને રસોઈમાં રુચિ જાગે, રસ જાગે, એટલા માટે એની હરીફાઈ 2009માં શરૂ કરવામાં આવી અને અત્યારે દર વર્ષે આ હરીફાઈ કરીએ છીએ અને હરીફાઈનો સંપૂર્ણ જે ખર્ચ છે એ અમેરિકાના સનતભાઈ શાહ કરીને આપણને આપે છે. આવી રીતે આ અંધ દીકરીઓને ટ્રેકિંગમાં પણ મોકલવામાં આવે છે. એક ક્ષેત્રમાં બહેનો પાછળ ન રહી જાય અને સમાજની સાથે પોતાના કદમ મિલાવી શકે, ઉન્નત મસ્તકે જીવી શકે, એ પ્રકારની પોતે પોતાના પગ પર ઊભી રહી શકે એ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. અભ્યાસ કરતી દીકરીઓ સિવાય અહીંયા 30 વૃદ્ધ માતાઓ પણ છે અંધ, કે જેમની સારવાર એક એમના દીકરા દીકરીઓ કરે એ પ્રમાણે કરવામાં આવે છે.
એ ઉપરાંત અહીંયા અંધની સાથે મંદબુદ્ધિતા હોય, અંધની સાથે બેરામૂંગાપણું હોય, અંધની સાથે શારીરિક ખોડખાપણ ધરાવતી હોય, યાને કે બહુ વિકલાંગ દીકરીઓ જે છે એ 35 છે, જે પોતે પોતાનું કામ કરી નથી શકતી. તેમને રોજ નવડાવવાના, કપડાં પહેરાવવાના, વાળમાં તેલ નાખી આપવાનું અને એમને જમાડવાના, આ બધું જ કામ કરવામાં આવે છે. આ 35 દીકરીઓમાંથી 10 દીકરીઓ એવી છે કે જે ને સંડાસ બાથરૂમની ખબર નથી, આ દુનિયાના અસ્તિત્વની પણ ખબર નથી. એ બધું કપડામાં જ કરી જાય છે. અને એ અમારી આ અંધ દીકરીઓની જે ટીમ છે એ અત્યારે કરી રહી છે. અને જે કર્મચારી હોય એ સારી રીતે કામ નથી કરતા, કારણ કે પગાર મોટો માગે, સંડાસ બાથરૂમ સાફ કરવાનું હોય એટલે, પણ એને પછી પૂરું ખાવા ન આપે, પૂરું પીવા ન આપે, કારણ કે સંડાસ બાથરૂમ કરી જાય ને એટલે અમે એ જાતે જ કામ કરવાનું રાખ્યું છે. અમદાવાદમાં ભાડાના મકાનમાં અંધ ભાઈઓ માટેની કોલેજની છાત્રાલય શરૂ કરી. અત્યારે 80 દીકરાઓને ભાડાના મકાનમાં કોલેજ કરાવીએ છીએ. અને પ્રવીણભાઈ શાહ નામના અમદાવાદના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેમને 5000 મીટર સર્કિટ સ્ટેશન પાસે જગ્યા આપી, એમાં 1,50,000નું બાંધકામ કરીને એક વિશાળ સંકુલ ટૂંક સમયમાં અમે બાંધકામ શરૂ કરી રહ્યા છીએ. એની અંદર 300 જેટલા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને રાખવામાં આવશે. 300 જેટલા જે લિફ્ટમેન હોય અથવા અન્ય ફેક્ટરીઓ, કારખાનાઓમાં કામ કરીને સામાન્ય રોજગારી મેળવતા હોય 5-7 હજારની, કે જેમને બહાર મકાન રાખીને રહે, જમવાનું, જવા આવવાના આ બધા ખર્ચાઓ પોસાય નહીં, એટલે સિંગલ વર્કર્સ હોસ્ટેલ અને 150 ફ્લેટ બનાવવાના છે, કે જેમાં અંધ પતિ પત્ની હોય અને સાધારણ સ્થિતિ ધરાવતા હોય એમને ફ્લેટ આપવાનો, અને આ સેન્ટરમાં એ લોકોને કામ આપવાનું કે જેથી એ 2 પૈસા કમાઈ શકે. આ અમારો અમદાવાદની અત્યારની અને ભવિષ્યનો પ્રોજેક્ટ. ત્યાર પછી અમારું મોરબી જે યુનિટ છે એ અમે 2013માં શરૂ કર્યું. અત્યારે 190 દીકરાઓ અલગ અલગ ફેક્ટરીઓમાં કામ કરે છે. એ લોકોને સવારમાં ટિફિન આપવાનું, સાંજે ફૂલ ડીશ આપવાની, અને સંસ્થાની બસો એમને લઈ આવે ને મૂકી આવે. આ જે દીકરાઓ છે એ વ્યવસ્થિત હોય, સંસ્કારી હોય અને વ્યવસ્થિત કમાતા હોય. એમના લગ્ન એમના પરિવાર દ્વારા અથવા તો સંસ્થા દ્વારા કરવામાં આવે, પછી એમને ત્યાં સંસ્થા દ્વારા ફ્લેટ આપવામાં આવે છે વિના મૂલ્યે રહેવા માટે. એ રહે ત્યાં સુધી. એવા 40 ફ્લેટ હતા અને અત્યારે 60 ફ્લેટનું નિર્માણ ચાલુ છે, જે દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે. એટલે 100 પરિવારને ત્યાં રાખી શકીશું. અને અમારું આ જે યુનિટ છે, અત્યારે અમદાવાદનું યુનિટ છે, અમારા ભગવાનભાઈ કરીને વ્યવસ્થા સંભાળે છે. ભારતમાં આ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એવી બીજે ક્યાંય પ્રવૃત્તિઓ ચાલતી નથી. આજે એક બાળક વિકલાંગ હોય ઘરમાં તો એને મા બાપ સંભાળી નથી શકતા. એક બાળકને, એને માટે એ લોકો સંસ્થા શોધતા હોય છે કે આને કોઈ સંભાળે તો સારું એમ. તો આજે તમે જોયું કે આ 10 બાળકો એવા હતા કે જેને બીજા જમાડી રહ્યા હતા. હવે નાનું 4-6 મહિનાનું કે 12 મહિનાનું બાળક હોય તો એની માને એના બાથરૂમ સંડાસ સાફ કરવાના ગમતા નથી. તો આવા બાળકોના આવું બધું જે કામ કરવું છે એ ઘણું અઘરું છે. દીકરીઓ અત્યારે ખૂબ સારી રીતે કરે છે. 2018 સુધી આ બધું હું પોતે કરતી હતી, અને અત્યારે આ દીકરીઓ ટ્રેન થઈને કરે છે. પણ એ બધાને એક તાતણે બાંધી રાખવાના અને બધા વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરે એ બહુ અઘરું છે. બીજું, આજે આ દીકરીઓ છે જુદા જુદા ગામની, જુદા જુદા જ્ઞાતિની, જુદા જુદા સ્વભાવની, અને એને જીવનમાં શું કરવું શું ન કરવું એવા નાનપણથી કોઈ જાતના
જેને કહેવાય ને કે તાલીમ કે સંસ્કાર કે શિસ્ત શીખવવામાં આવતું નથી, જેને કારણે અંદરો અંદરના જે પ્રશ્નો છે એ પણ ઘણા મોટા હોય છે. એક ઘર ચલાવવામાં પણ અત્યારે માણસને ઘણી બધી તકલીફો પડતી હોય છે. તો આપ સ્વાભાવિક રીતે સમજી શકો કે આટલા મોટા કાર્યને પહોંચી વળવામાં ડગલે ને પગલે તકલીફો આવે, પણ ઈશ્વરની કૃપા થી આ બધા પ્રશ્નો હંમેશા હલ થતા રહેતા હોય છે. અને સમાજ માટે તો હું એટલી જ વાત કરીશ કે સમાજ પાસે અમે પાણી માંગ્યું ત્યાં દૂધ પૂરું પાડ્યું છે. આજે અમે અમારા ઘરમાં અને અમારા પૈસે શરૂ કરેલી આ સંસ્થા આજે વિશાળ બિલ્ડિંગો ધરાવે છે અને કરોડો રૂપિયાના ફર્નિચર ને શૈક્ષણિક સાધનો, તમામ પ્રકારની સુખ સુવિધાઓ આ દીકરા દીકરીઓને આપણે આપી શકીએ છીએ. આવું બાળક ઘરમાં હોય ને એટલે એ દયા ભાવના સિવાય એના સામાન્ય બાળકોનો જે વિકાસ માટે એ લોકો પ્રયત્ન કરતા હોય, મારો દીકરો કે મારી દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, એવું જે ઈચ્છતા હોય ને એના પ્રમાણમાં આ બાળકોના વિકાસ માટે એ લોકોનું બિલકુલ લક્ષ્ય હોતું નથી. આ સંસ્થામાં મૂકી ગયા પછી પણ એ લોકોની સંભાળ લેવા વાળા માત્ર 5% વાલીઓ છે. બસ આ તો એક અમારા હૃદયમાંથી ઉદ્ભવેલી સેવા કાર્ય છે ને, એટલે સતત ગમે તેવી તકલીફો આવે છે તો પણ એનાથી મનમાં નિરાશા નથી આવતી, મન તૂટી નથી જતું. આમ તો આ પ્રવૃત્તિનો સંકલ્પ નાનપણમાં કરેલો, એને કારણે લગ્ન ન કરવા એવું મેં નક્કી કર્યું હતું. કારણ કે લગ્ન કર્યા પછી આપણે જે કરવું હોય એ કરી ન શકાય, કારણ કે ઘરની જે જવાબદારીઓ છે એ આપણે સંભાળવી જોઈએ, એ પહેલી ફરજ છે આપણી. એટલે પણ અમારા અમરેલીના જે સંચાલક છે બાબુભાઈ બાબવાણી કરીને, એમને મને વાત કરી કે ભાઈ તારે શા માટે લગ્ન નથી કરવા? મેં કીધું આ કારણ એક છે કે હું પછી પ્રવૃત્તિઓ ન કરી શકું ને મારે સંપૂર્ણપણે સમર્પિત થઈને આ બધી પ્રવૃત્તિઓ કરવી છે. એટલે એમ કે તને એવો એક વ્યક્તિ મળે તો, એટલે અમે તો આ પ્રવૃત્તિમાં સાથે જોડાયેલા જ હતા. મેં કહ્યું ભાઈ કે એ વાત તમારી સાચી છે કે મળે તો, પણ પછી બંધન આવે તો ન મેળ પડે એમ. એટલે એમણે કીધું કે ના એવું તો નહીં બને. તો મેં કીધું બીજી વાત એ છે કે આ બધી પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલું રહેવાનું થાય તો પોતાના બાળકો ન હોવા જોઈએ. આજે 1 કે 2 બાળકો માટે થઈને આખી જિંદગી આપણે એની પાછળ શારીરિક, માનસિક, આર્થિક રીતે જોડાઈ રહેવું પડે અને એ આપણી ફરજ છે. હવે 1 કે 2 બાળકની પાછળ આપણે જો જીવનનો 80% સમય આપવાનો થતો હોય તો 20% જ આપણે બહારનું કામ કરી શકીએ. એના કરતાં 100% આપણે સંપૂર્ણપણે સમાજના જે બાળકો છે કે જેમને પોતાના વિકાસ માટે, એના જીવન માટે કોઈ કરે એવી જરૂરિયાત છે, એવા લોકોને આપણે પોતાના બાળકો ગણીને કામ કરવું, એના માટે થઈને હું ઈચ્છતી નથી. અને ભારતનો કોઈ પુરુષ કે પરિવાર એવું ન ઈચ્છે કે પોતાને સંતાન ન હોય. પણ મેં કીધું પછી લગ્ન પછી કોઈ પ્રશ્ન ઊભા થાય કે હવે બાળક જોઈએ છે તો એમને કીધું કે ના એવું નહીં થાય. એટલે પછી અમે 1984માં અમે જોડાણા અને 12 વર્ષ સુધી અમે ત્યાં અમરેલીમાં જ સેવાઓ આપી અને એ પ્રિન્સિપાલ તરીકે તો 2010 સુધી ત્યાં જ હતા. અમે 1996માં આ સંસ્થા શરૂ કરી અને એ ત્યાં અમરેલી અને હું અહીંયા, એ એટલા માટે કે અમારે સમાજના પૈસે જીવવું નહોતું. અમારે એમને પોતાની આવક હતી તો અમે વિચાર્યું કે આપણે પોતાના ખર્ચે આપણે આપણું જીવન જીવીએ અને સમાજનું કામ કરીએ. ઈશ્વરે અમને એક તક આપી છે, શક્તિ આપી છે અને આ અમારું કર્તવ્ય છે એ સમજીને અમે કરીએ છીએ અને એમાં સમાજનો સંપૂર્ણ સહયોગ છે. એટલે આજની તકે હું આપનો પણ આભાર માનું છું અને આ સંસ્થાના વિકાસમાં સારા એ સમાજે જે સહયોગ આપ્યો છે
એમનો પણ હું આભાર માનું છું. સૌ પહેલાં તો હું એમ કહીશ કે આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજ્ઞાચક્ષુઓને પગભર બનાવવાનો છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પોતાના બળે જીવે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સમાજ પાસે હાથ ન લંબાવતો રહે અને પોતાના પગ ઉપર ઊભો રહીને સ્વાવલંબી જીવન જીવે, એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. અને એના માટે અંધ દીકરા દીકરીઓને તૈયાર કરવામાં, એના ઘડતરમાં આ સંસ્થાએ છેલ્લા 27 વર્ષથી એની ભૂમિકા અદા કરી છે. આ સંસ્થાની હું આપને વિશેષતાની વાત કરું તો એક તો સૌથી પહેલી વિશેષતા એ છે કે જ્યારે બહેનોની સંસ્થા અમે શરૂ કરી ત્યારે અમારો એક સંકલ્પ હતો કે આપણે એવી સંસ્થા શરૂ કરીએ, આપણે એવી એક સંસ્થા બનાવીએ કે જ્યાંથી દીકરીઓને ક્યારેય જાકારો ન મળે, જે દીકરીઓનું ઘર હોય, જે દીકરીઓનું પિયર હોય, એ અમારો જે સંકલ્પ જે છે એ ફળીભૂત થયો છે અને એ દિશામાં અમે કામ કરીએ છીએ. અહીંથી પરણીને જે દીકરા દીકરીઓ જાય છે એ અમારા સીધા સંપર્કમાં હોય છે. ખાસ વિશેષતા એ છે કે આ અંધ દીકરીઓને જે સંભાળવામાં જે ભાગ લે છે એ બધી બહેનો પણ અંધ છે અને એ રીતે એકબીજાની મુશ્કેલી સમજી અને એકબીજાને સહારો આપવાનો પ્રયાસ આ અંધ દીકરીઓ દ્વારા, આ અંધ બહેનો દ્વારા થાય છે. એના પાયામાં આ સંસ્થાના સ્થાપક મારા પત્ની મુક્તાપી ડગલી એના પાયામાં છે. એમને પોતે આ કામ કરેલું છે. આ માંદગીને હિસાબે હવે નથી કરી શકતા, પણ એમણે પોતે કામ કરીને આ દીકરીઓને પ્રેરણા પૂરી પાડી છે. ત્યારે આ બધી દીકરીઓ જે છે એ આ કામ કરવા માટે કટિબદ્ધ થાય છે. ખાસ કરીને આ સંસ્થાએ માત્ર અંધજનોના વિકાસ માટે એમને ભણાવીને છોડી નથી દીધા, પણ એમના પુનર્વસન માટે પણ કામ કર્યું છે. એમને યોગ્ય મહેનતાણું મળી રહે, એમને યોગ્ય કામ મળી રહે, એના માટે પણ આ સંસ્થાએ પ્રયત્નો કર્યા છે. અને અત્યારે લગભગ 350 થી 400 અંધજનોને કામે લગાડી અને આ સંસ્થાએ એમને પગભર બનાવ્યા છે. એ લોકોને એમ થાય કે મારું પણ એક ઘર હોય, મારું પણ એક પરિવાર હોય, મારા પણ બાળકો હોય અને હું પણ મારા બાળકોને રમાડું, એમના વિકાસમાં ભાગ લઉં, એ બધી તમન્નાઓ પૂરી કરવાની આ સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. ટૂંકમાં હું એટલું જ કહીશ કે આ સંસ્થા જે છે એ પારણાથી પરણ સુધી અને જન્મથી મૃત્યુ સુધી અને આદિથી અંત સુધી આ પ્રજ્ઞાચક્ષુઓનો ખ્યાલ રાખવાનો પ્રયત્ન કરે છે. મને આજે કહેતા આનંદ થાય છે કે અમારું જે ટ્રસ્ટી મંડળ છે એ ખૂબ ઉમદા ભાવના ધરાવનારું છે અને અમે જ્યારે પણ અમે જે કંઈ દરખાસ્ત મૂકી છે એ દરખાસ્ત અમારા ટ્રસ્ટી મંડળે સ્વીકારી લીધી છે અને એના માટે પ્રયત્નો કરી અને એમને અમારા સ્વપ્ન પૂરા કરવા માટે પૂરા પ્રયત્નો કર્યા છે. અમારા મુંબઈના શ્રી નવીનભાઈ મણિયાર કરોડાધિપતિ હોવા છતાં અંધ દીકરીઓના ઘરે જમી અને એને એક વડીલની હૂંફ આપે છે અને જેમાં પછી દીકરીને પાસે બેસાડી એના માથા પર હાથ ફેરવી એને શિખામણ પણ આપે છે અને એને જેમ પોતાની દીકરીને હાથમાં કંઈક આપે એમ અમારા નવીનભાઈ મણિયાર આ અંધ દીકરીને 1000 રૂપિયા આપી અને એને એક વડીલની હૂંફ પૂરી પાડે છે. ત્યાર પછી અમારા ડૉક્ટર KL મહેતા સાહેબ જે અમારા ઉપપ્રમુખ છે, એમને એક વખત મારા મનમાં મૂંઝવણ હતી કે 5-7-10 હજાર રૂપિયા કમાનાર આ અંધ દંપતીઓ કે જે પોતે માંડ જીવતા હોય, એવા સંજોગોમાં એમની પાસે દિવાળી કરવા માટે પૈસા ક્યાંથી હોય, આ પર્વ ઉજવવા માટે એમની પાસે પૈસા ક્યાંથી હોય. અને આ મારી માગણી ઘણા સમયથી હતી અને મીનાબેનના જન્મદિવસ નિમિત્તે, મીનાબેન મહેતાના જન્મદિવસ નિમિત્તે અમને સૂચન કર્યું કે હું બધી અંધ દીકરીઓને 1,000 રૂપિયા આપવા માગું છું જે પરણેલી હોય. પણ અમે એમને કીધું કે ખરેખર જેને જરૂરિયાત હોય એને આપણે આ રૂપિયા આપીએ. અને એ રીતે અમે લોકોએ મહેતા સાહેબે કીધું કે દર વર્ષે તમે કેટલા રૂપિયા આપવા માગો છો? મેં કીધું કે સાહેબ 5,000 રૂપિયા આપવાની મારી ગણતરી છે. અને જેમ ભગવાન તથાસ્તુ કે એમ મહેતા સાહેબે કહી દીધું કે જાઓ થઈ જશે. અને ત્યાર પછી
અમે છેલ્લા આજે લગભગ 10 વર્ષથી આ દિવાળીના પર્વમાં લગભગ 90થી 100 અંધ દીકરીઓને એમના એકાઉન્ટમાં ઘરે બેઠા અહીંથી પૈસા મળી જાય એવા અમે પ્રયત્ન કરીએ છીએ અને દરેકના એકાઉન્ટમાં અમે 5,000 રૂપિયા નાખી અને એમની વડીલ તરીકેની અમારી પરિવાર તરીકેની જે અમે હૂંફ છે એ પૂરી પાડવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. આ સંસ્થાની મુખ્ય વિશેષતા એ છે કે એમને મજૂર વર્ગના નેત્રહીનોને ફ્લેટ આપવા સુધીની જે કામગીરી કરી છે એ ભારતભરમાં ક્યાંય બની નથી અને એ કામગીરી આ સંસ્થાએ અદા કરી છે. સમગ્ર ભારતમાં આનો પ્રચાર છે અને આજે ઉમરગામ અને મોરબીમાં ઝારખંડમાંથી, પંજાબમાંથી, બંગાળમાંથી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાંચલ વગેરે અનેક રાજ્યોમાંથી છોકરાઓ આવે છે. અહીં જ્ઞાતિ, જાતિ, ભાષા, ધર્મનો કોઈ ભેદ નથી. અહીં બધા સાથે મળી અને ગણપતિ ઉત્સવ પણ ઉજવે છે. અહીં બધા સાથે મળી અને પર્યુષણ પર્વની પણ ઉજવણી કરે છે. તપશ્ચર્યા પણ થાય છે. અને અહીંયા ક્રિશ્ચિયન દીકરી હોય તો એને ચર્ચમાં જવાની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા થાય છે. અને જો મુસ્લિમ છોકરાઓ છોકરીઓ હોય તો એના રોજા માટેની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા થાય છે. તો આ બધી વિશેષતાઓ મને ખરેખર વર્ણવતા ખૂબ આનંદ થાય છે અને હું આભાર માનું છું અમારા ટ્રસ્ટી મંડળનો, આભાર માનું છું અમારા દાતાઓનો, આભાર માનું છું સમગ્ર સમાજનો કે જે અમારી તમન્ના પૂરી કરવા માટે સદાય અમારી સાથે રહે છે. બસ એટલું કહી અને હું વિરમીશ. ધન્યવાદ. મારું નામ સરિતા જનાર્દનભાઈ જયસ્વાલ છે. હું આ સંસ્થામાં 1.25 વર્ષની હતી ત્યારથી અહીંયા મારા પપ્પા મૂકી ગયા છે અને ત્યાર પછી એક જ વખત લેવા આવ્યા હતા, પણ એ ટાઈમે લોહીની જરૂર પડી હતી, મતલબ બીમાર પડી ગઈ હતી. ત્યારે મારા પપ્પાએ બ્લડ આપવાની ના પાડી દીધી કેમ કે એ લોકોને કોઈક પ્રોબ્લેમ હતો. તો એ ટાઈમે મને અહીંયા જે મેડમ અને સર છે, દીદી ને સર, એ લોકોએ મને ખાસ કરીને ડગલી સર, એમને મને લોહી આપ્યું અને મને જીવતદાન આપ્યું છે નવું. અને એટલું જ નહીં, આ સંસ્થામાં માત્ર મોટા કર્યા છે એવું નહીં, અમને પગભર પણ કર્યા છે અને અમે કંઈક આગળ કરી શકીએ જીવનમાં એવું અમને પગભર બનાવે છે. પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનો અભ્યાસ અહીંયા જ આ જ સંકુલમાં કરાવવામાં આવે છે. તેમજ કોલેજ જેને એક્સટર્નલ કરવી હોય એને એક્સટર્નલ અથવા જેને રેગ્યુલર કરવી છે રેગ્યુલર કોલેજ પણ કરાવે છે. અને કોમ્પ્યુટર પાર્લર, કેનિંગ, ટેકનિકલ મતલબ જે હાથથી કંઈ પણ સીવણ કામ છે કે એવું શીખવવાનું હોય તો એવું પણ અહીંયા શીખવાડે છે. અને પંખા ફિટિંગનું કામ છે એ પણ શીખવાડે છે. એટલે અહીંયા ખાસ કરીને મ્યુઝિકનું બહુ જ સરસ અહીંયા વાતાવરણ કરવામાં આવ્યું છે. તો હું બાળપણથી મને મ્યુઝિકમાં બહુ રસ છે, કારણ કે અહીંયાના જે સર છે ડગલી સર, તેમને પણ મ્યુઝિકમાં ખૂબ જ રસ છે. તો એમના આધારે હું એમને પપ્પા અને દીદીને મમ્મી માનું છું. તો એ લોકો જ મારી પ્રેરણા મૂર્તિ છે. એટલે ડગલી સરને ધ્યાનમાં રાખીને, મતલબ નાની હતી ત્યારે એવી ખબર નહોતી પડતી કે આ પ્રેરણા મૂર્તિ કહેવાય, પણ સર ગાતા હતા એટલે હું ગાતી હતી. સર મને એમ કે આનું નોટેશન કે, તો એવી રીતે એમને મને ધીરે ધીરે શીખવાડીને, પહેલા મારા સંગીતના ગુરુ હોય ગાયનમાં, સિંગિંગમાં, તો એ મારા પપ્પા મતલબ ડગલી સર છે. એમને મને સિંગિંગમાં બધા એમ કહેતા હતા મારા અવાજના લીધે કે આ છોકરી નહીં ગાઈ શકે, ત્યારે એ ડગલી સર એમ કીધું કે નહીં, એક દિવસ જરૂર ગાશે. અત્યારે હું સિંગિંગમાં જ અહીંયા આ સંસ્થામાં 1 થી વિશારદ સુધીના બાળકોને, મતલબ 7 વર્ષનો કોર્સ આવે છે સંગીતનો, એમાં હું એ લોકોને 7 વર્ષનો અભ્યાસ કરાવું છું એઝ એ ટીચર. અને અત્યારે જોબ કરું છું, પણ એમ પણ અમને લોકોને જાતે કઈ રીતે શીખવાડી શકાય એવું પણ અમને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે આ રીતે છોકરાઓને ભણાવો, આવી રીતે શિક્ષણ, મતલબ એક ટાઈપની ટ્રેનિંગ આપે છે કે આવી રીતે શિક્ષણ તમે આપો એકબીજાને આવી રીતે શીખવાડીને પણ મદદ કરી શકાય. અત્યારે 2019માં મારા લગ્ન અહીંયાથી જ મને પાત્ર શોધીને કરાવી આપ્યા છે મેરેજ. અને મારા હસબન્ડ બેંક ઓફ બરોડામાં જોબ કરે છે. એટલે જેવું તેવું નહીં, પણ વ્યવસ્થિત પાત્ર શોધીને અહીંયાથી મેરેજ કરાવી આપે છે. અને એટલું જ નહીં, એના પછી પણ એ લોકો જોવે છે કે
સુખી છે કે નહીં. વારે તહેવારે અમે આવીએ ક્યારેક તો પૂછે છે કે તમે સુખી છો ને. સ્પેશિયલ અમે બાજુમાં બેસાડીને માથે હાથ ફેરવીને પૂછે કે તું સુખી છો કે નહીં. અત્યારે હું 2.5 વર્ષના બાળકને લઈને અહીંયા જોબ કરવા આવી છું, તો એકદમ ફૂલ સપોર્ટ છે સંસ્થાનો, મને ખૂબ જ સપોર્ટ છે. બાળક કાંઈ બી તોફાન કરે તો હું ક્યારેક થોડી ગુસ્સે થઈ જાઉં, પણ અહીંયા જે મેડમ ને સર છે એ લોકો હંમેશા પ્રેમથી જ એને સમજાવે અને રાખે છે. એમના ખુદના બાળકની જેમ જ એને પણ પ્રેમ આપે છે. એટલે એટલો પ્રેમ અહીંયા બધાને આપવામાં આવે છે. એવું નહીં કે મારા બાળકને, કોઈના બી બાળક આવે કે કોઈ નવું બાળક આ હોસ્ટેલમાં અંદર બાળક આવે તો એને પણ એટલો જ પ્રેમ આપવામાં આવે છે. થેન્ક યુ.